सद्गुरुदेव ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। ધર્મ વિચાર શાસ્ત્રની આવશ્યકતા બતાવે છે। ધર્મ વિચાર શાસ્ત્રની આવશ્યકતા, કારણ કે વેદાધ્યયન માત્રથી વેદાધ્યયનમાં ધર્મનો વિચાર થતો, વેદાધ્યયનમાં તો શું થાય છે? કેવળ અર્થ જ્ઞાનરૂપ દ્રષ્ટાર્થ, અર્થ જ્ઞાનરૂપ દ્રષ્ટાર્થનો જ લાભ થાય છે વેદાધ્યયનથી। એટલે ધર્મનો વિચાર તો બાકી રહે છે, કારણ કે સ્વાધ્યાય અધ્યતવ્ય એ જે અધ્યયન વિધિ છે, એ અધ્યયન વિધિમાં અર્થ જ્ઞાનરૂપ દ્રષ્ટાર્થક જ લાભ છે। એ અધિકરણ ન્યાયથી સિદ્ધ કરવાની વ્યવસ્થા કરેલી છે। અધ્યયનનું ફળ છે અર્થ જ્ઞાનરૂપ દ્રષ્ટ લાભ। એટલે વેદાધ્યયન કર્યા પછી ધર્મની જિજ્ઞાસા કર્તવ્ય છે, આવશ્યક છે। એટલે એ ધર્મની જિજ્ઞાસા માટે થઈને આ ધર્મ વિચાર શાસ્ત્રની આવશ્યકતા છે। તો ધર્મસ્ય જિજ્ઞાસામાં ધર્મનો અર્થ કર્યો વેદ, એટલે કે વેદાર્થસ્ય જિજ્ઞાસા કર્તવ્ય છે। વેદાર્થની જિજ્ઞાસા, એટલે જિજ્ઞાસાનો અર્થ શું છે? વિચાર। એટલે ટોટલ અર્થ થઈ ગયો વેદાર્થનો વિચાર। અધ્યયન કર્યા પછી હવે વેદાર્થનો વિચાર કર્તવ્ય છે। એટલે વેદાર્થનો જે મેં વિચાર કર્યો છે એવું આ મીમાંસા શાસ્ત્ર છે, જે મહર્ષિ જૈમિનીજી દ્વારા પ્રણીત છે, કે જેમાં વેદાર્થનો વિચાર કરેલો છે। તો ધર્મ જિજ્ઞાસા કર્તવ્યનો અર્થ છે વેદાર્થસ્ય વિચાર કર્તવ્ય, એમ અર્થ થાય। બરાબર? તો પછી એટલા માટે ધર્મ વિચાર શાસ્ત્ર થયું તો એ આરંભણીય થયું। ધર્મ વિચાર શાસ્ત્રનો આરંભ આવશ્યક છે, કરવા યોગ્ય છે। તો એ વાત જે છે એ શાસ્ત્રારંભ સૂત્ર જે અથવા તો ધર્મ જિજ્ઞાસા એનાથી સિદ્ધ થઈ। તો હવે જેનો વિચાર કરવાનો છે એનો વિષયમાં પ્રમાણ પૂછે છે અને લક્ષણ પૂછે છે। અથ કો ધર્મ, તો એમાં ધર્મ વિશે પ્રમાણ પૂછે છે। કિમ તસ્ય લક્ષણમ, ધર્મનું લક્ષણ શું છે? તો પછી ઉત્તર આપ્યો, ઉચ્ચતે કરીને ઉત્તર આપ્યો, સમાધાન કરે છે, પ્રશ્નકર્તાનું સમાધાન કરે છે। યાગાદિરેવ ધર્મ, કીધું યાગાદિહિ એવ ધર્મ, એવું છે। સંધિ વિગ્રહ કરો તો શું બને? એવ ધર્મ। યાગાદિ છે એ જ ધર્મ છે। તો એ પ્રમાણ બતાવ્યું, યાગાદિ ધર્મ છે। તો આદિ એટલે શું? વગેરે। યાગાદિહિ એવ ધર્મ એટલે યાગ વગેરે એ ધર્મ છે। તો યાગ એકલો જ નહીં, પણ એકલો યાગ ધર્મ નહીં, પણ યાગ વગેરે
તો વગેરેથી શું ગ્રહણ કરવાનું? આદિ પદ્ધતિ હોમ, દાન, દ્રવ્ય, ગુણ, જાતિ વગેરે એ બધું આદિથી ગ્રાહ્ય છે. એ બધાને ધર્મ કહેવામાં આવે છે. યાગાદિ એવ, એવથી શેની વ્યાવૃત્તિ કરી? અંતકણ વૃત્યાદિની. એવકારથી અંતકણ વૃત્યાદિની વ્યાવૃત્તિ કરી, એટલે કે અંતકણ વૃત્તિ વગેરે અહીંયા ધર્મ શબ્દથી ગ્રાહ્ય નથી, પણ યાગ છે, હોમ છે, દાન છે, દ્રવ્ય, જાતિ એ ધર્મ છે. તો પ્રમાણ શું થયું? યાગાદિ એવ ધર્મ. યાગાદિ જ ધર્મ છે, અન્ય નહીં એમ. શાસ્ત્રકારોએ અંતકણ વૃત્યાદિની અંદર પણ ધર્મત્વનો સ્વીકાર કર્યો છે, અંતકરણની વૃત્તિ વગેરેની અંદર. તો પછી એને ધર્મમાં તમે કેમ ન ગણો? તો કહ્યું કે જે શ્રુતિ દ્વારા જે શ્રેયસ્કરત્વેન જે કીધું હોય ને, શ્રેયસ્કર શ્રુતિ દ્વારા જે શ્રેયસ્કર હોય, શ્રુતિ શ્રેયસ્કર રૂપથી જે ધર્મનું કથન કરે છે એ ધર્મ છે. શ્રુતિ મનુષ્યના શ્રેય માટે થઈને જે ધર્મનો ઉપદેશ કરે છે એ ધર્મ છે, અંતકરણ વૃત્તિ વગેરે નહીં. અને વેદાધ્યન વગર સંભવ નથી. આવા પ્રકારના ધર્મની જિજ્ઞાસા વેદાધ્યન વગર સંભવ નથી. તો અર્થ થયો કે વેદાર્થ જે છે એ જ ધર્મ છે. શું થયું? વેદાર્થ એ જ ધર્મ, અને સજિજ્ઞાસ્યમ એ જિજ્ઞાસ્ય છે વેદાર્થ. તો વેદાર્થ થયો યાગાદિ. શું થયું? વેદાર્થ થયો યાગાદિ. એટલે યાગાદિ જે છે એ કર્તવ્ય છે, મનુષ્યના માટે કર્તવ્ય છે એવો અભિપ્રાય થયો. એટલે જે યાગનું અનુષ્ઠાન કરે છે એને લોકો શું કહે છે? આ ધાર્મિક છે એવું કહે છે કે નહીં? એ લોકમાં પણ એવું કહેવામાં આવે છે. તો વેદાર્થ એ જ શું થયો? ધર્મ. વેદાર્થ તો એ જિજ્ઞાસા, એની જિજ્ઞાસા બતાવી, તો અર્થાત કે વેદાર્થની જિજ્ઞાસા થઈ. ટોટલ અર્થ શું થયો? વેદાર્થની જિજ્ઞાસા. હવે વેદાર્થ શું છે? યાગાદિ. તો ટોટલ અર્થ ધર્મ જિજ્ઞાસા કર્તવ્યનો અર્થ થયો યાગાદિ કર્તવ્ય છે મનુષ્યના માટે, એમ અર્થ થયો યાગાદિ. વેદાર્થ થયો યાગાદિ, એટલે કે યાગાદિ કર્તવ્ય છે. યાગાદિ શ્રુતિ, યાગાદિ શ્રેયસ્કર રૂપથી મનુષ્યના માટે ઉપદેશ આપે છે. એટલે મનુષ્ય જો યાગાદિનું અનુષ્ઠાન કરે તો એ શ્રેયનો ભાગીદાર થાય છે.
એટલે આ જે મીમાંસા શાસ્ત્ર છે એ વેદ વાક્યોના અર્થના નિર્ણયના વ્યાજથી ધર્મતત્વનું પ્રતિપાદન કરવા માટે જ પ્રવૃત્ત થયેલું છે. એટલે યો વેદાર્થ સ ધર્મ સ ચ યાગાદિ એવ. એટલે કે જે વેદાર્થ છે એ જ ધર્મ છે અને સ શું છે ધર્મ? યાગાદિ. હવે એનું લક્ષણ બતાવ્યું, ધર્મનું લક્ષણ પણ બતાવ્યું. જે વેદ પ્રતિપાદ્ય હોય, પ્રયોજનવદ હોય અને અર્થ હોય એને ધર્મ કહેવામાં આવે છે. અને એ લક્ષણને નિર્દુષ્ટ કર્યું. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષત્રય શૂન્યત્તમ લક્ષણોત્તમ. ત્રણ દોષથી જે શૂન્ય હોય એને લક્ષણ કહેવામાં આવે છે. તો એ આમાં જે અતિવ્યાપ્તિ થતી હતી એ દોષ જે છે એ દૂર કરી દીધો. અને લક્ષણ બતાવ્યું વેદ પ્રતિપાદ્યત્વે સતી પ્રયોજનવદ અર્થત્વમ ધર્મત્વમ. એ લક્ષણ થયું. શું થયું? વેદ પ્રતિપાદ્યત્વે સતી પ્રયોજનવદ અર્થત્વમ ધર્મત્વમ. એમ નિર્ગલિત લક્ષણ એવું થયું. ધર્મનું લક્ષણ શું બતાવ્યું બોલો? વેદ પ્રતિપાદ્યત્વે સતી, એમાં જોવાનું એમાં છે વેદ પ્રતિપાદ્યત્વે સતી પ્રયોજનવદ અર્થત્વમ ધર્મત્વમ. નિર્દોષ લક્ષણ શ્લોકમાં ગ્રંથમાં તો વેદ પ્રતિપાદ્ય પ્રયોજનવદ અર્થ ધર્મ એવું છે ને, પણ એને નિર્દોષ રીતે દોષત્રય રૂપથી બોલવાની પરંપરા એવી છે. વેદ પ્રતિપાદ્યત્વે સતી પ્રયોજનવદ અર્થત્વમ ધર્મત્વમ એવી બોલવાની પરંપરા. પ્રયોજનવદ અર્થત્વમ ધર્મત્વમ. વેદ પ્રતિપાદ્યત્વે સતી પ્રયોજનવદ અર્થત્વમ ધર્મ. વેદ પ્રતિપાદ્યત્વે સતી પ્રયોજનવદ અર્થત્વમ ધર્મત્વમ. એમાં અધર્મ જે છે એનું પણ લક્ષણ સમજવાનું. અધર્મનું પણ ઉપલક્ષણ.
હવે લક્ષણ લખી લીધું. આગળનો પેરેગ્રાફ જો. ન ચ મળ્યું? બોલો. ચોદના લક્ષણોર્થો ધર્મ નથી એમાં? इतरी सौत्र तल्लक्षण विरोध चोदना पदस्य विधि रूप वेदैक देश परत्वाद इति वाच्यम तत्रापि चोदना शब्दस्य वेद मात्र परत्वा वेदस्य सर्वस्य धर्म तात्पर्यवत्वेन धर्म प्रतिपादकत्वा વેદ છે એ ધર્મ પ્રતિપાદક છે એ કહેવાનું છે. વેદ શું છે? ધર્મ પ્રતિપાદક છે એ આ પેરેગ્રાફમાં બતાવવામાં આવશે. હવે પહેલી શંકા છે કે સૂત્રકારે ધર્મનું લક્ષણ બતાવ્યું છે બીજા સૂત્રમાં. સૂત્રકારે પહેલા શું બતાવ્યું? ધર્મની જિજ્ઞાસા બતાવી પ્રથમ સૂત્રમાં, અને બીજા સૂત્રમાં ધર્મનું લક્ષણ બતાવ્યું છે. કોણે? સૂત્રકારે. તો સૂત્રકારના કથન અનુસાર સૂત્રમાં ધર્મનું લક્ષણ બતાવ્યું આવી ચોદના લક્ષણો અર્થો ધર્મ. હવે આ જે ગ્રંથકાર છે, અર્થસંગ્રહકાર ગ્રંથ છે લોગાક્ષી ભાસ્કર, તો લોગાક્ષી ભાસ્કર તો શું કરે છે? મીમાંસા ગ્રંથનું જે સંક્ષિપ્ત રૂપ પ્રદાન કરે છે ને, તો ગ્રંથ જે છે એ જૈમિની શાસ્ત્ર અનુસાર હોવો જોઈએ ને. તો ત્યાં ધર્મનું લક્ષણ સૂત્રકાર અનુસાર ધર્મનું લક્ષણ હોવું જોઈએ કે સ્વચ્છંદ પ્રમાણે હોવું જોઈએ? કારણ કે ગ્રંથ જે છે એ ધર્મના વિવેક માટે તેને મીમાંસા શાસ્ત્રની અંદર પ્રવેશ માટે તેને અર્થસંગ્રહની રચના છે. મંગલાચરણ યાદ કર્યું ને? બોલો. હા, જૈમિની નયે પ્રવેશ માટે તેના ગ્રંથ છે. તો સંપૂર્ણ ગ્રંથ છે એ જૈમિની નય પ્રમાણે હોવો જોઈએ. તો હવે ધર્મનું લક્ષણ જ્યાં સુધી કરવાની વાત છે, તો ધર્મનું લક્ષણ પણ કેવું હોવું જોઈએ? જૈમિની સૂત્ર અનુસાર હોવું જોઈએ. તો જૈમિની સૂત્રમાં ધર્મનું લક્ષણ છે ચોદના લક્ષણો અર્થો ધર્મ, અને છે અર્થસંગ્રહકારે ધર્મનું લક્ષણ બતાવ્યું વેદ પ્રતિપાદ્યત્વે સતી પ્રયોજનવદ અર્થત્વમ ધર્મત્વમ એવું લક્ષણ બનાવ્યું. તો બેમાં ફેર પડ્યો કહેવાય કે નહીં? તો ગ્રંથકારે જૈમિની સૂત્ર અનુસાર ધર્મનું લક્ષણ બનાવવું જોઈએ. ધર્મનું લક્ષણ એ કરવું જોઈએ, કારણ કે આ સ્વતંત્ર નથી. આ તો જૈમિની સૂત્રની અંદર જે પદાર્થો છે એનું સંક્ષેપીકરણ છે. તો ધર્મનું લક્ષણ પણ એ અનુસારનું હોવું જોઈએ. તો હવે જો આ જે સૂત્રનું ધર્મનું લક્ષણ બતાવું જે સૂત્ર છે એમાં કેટલા પદ છે? ચોદના. લક્ષણ, અર્થ અને ધર્મ. 4 પદ છે કે નહીં? તો એમાં પ્રથમ પદ છોડીને
તો સૂત્રમાં આજે અર્થસંગ્રહકાર્ય લક્ષણ શું મનાયું? પ્રયોજનવદ અર્થત્વમ ધર્મત્વમ એ બતાવ્યું ને. તો આમાં જે સૂત્રકારના અનુસાર ધર્મનું લક્ષણ છે ચોદના લક્ષણ અર્થો ધર્મ, તો એ સૂત્રની સાથે ગ્રંથકારના લક્ષણમાં શું આવે છે? વિરોધ આવે છે ને. તો કે અહીંયા કોઈ વિરોધ નથી, કેવલ શબ્દ જુદા છે એટલું જ છે. સૌત્ર લક્ષણ સાથે ગ્રંથકારના ધર્મના લક્ષણનો કોઈ વિરોધ નથી. કેવી રીતે? જો સૂત્રમાં જે ચોદના પદ છે ને એ પદનો પરિત્યાગ કરીને વેદ પદ પ્રદાન કર્યું છે, બસ એટલો જ ફેર છે. પ્રયોજનવદ અર્થત્વમ ધર્મત્વ તો સૂત્રમાં પણ આવે છે. પ્રયોજનવદ અર્થત્વમ ધર્મત્વમ જે છે એ તો સૂત્રમાં છે ને, અર્થ ધર્મ નથી. તો ચોદના પદ છે એની જગ્યાએ વેદ પદ દીધું. બીજું કોઈ ફેર છે? સૌત્ર લક્ષણ અને ગ્રંથકારનું લક્ષણ એ બેમાં ફેર કેટલો? તો પહેલા ગ્રંથકારનું લક્ષણ શું છે? વેદ પ્રતિપાદ્ય પ્રયોજનવદ અર્થ ધર્મ. તો પ્રયોજનવદ ને અર્થ, પ્રયોજનવદ અર્થ ધર્મ, એ તો બે સૂત્રની અંદર પણ જોવા મળે છે, અર્થ ધર્મ. તો ફેર ક્યાં છે? ચોદના પદ જે છે એ ગ્રંથકારે ગ્રહણ નથી કર્યું, તો એની જગ્યાએ શું પદ દીધું? વેદ પદ દીધું, એટલે વેદ પ્રતિપાદ્ય દીધું છે. તો એ બેવું એક જ વાત છે, વેદ પ્રતિપાદ્ય. તો કોઈ એમ કે ભાઈ સૂત્રની અંદર જે ચોદના પદ છે એનો પદનો પરિત્યાગ કરી અને તમે લક્ષણમાં વેદ પદ જે પ્રદાન કર્યું એ તો સૂત્રની સાથે વિરોધ કહેવાય. તમારું લક્ષણ સૂત્રને અનુરૂપ હોવું જોઈએ કે વિરુદ્ધ હોવું જોઈએ? સૂત્રકારને અનુરૂપ હોવું જોઈએ ને, કારણ કે તો સૂત્રકારનો જે સૂત્ર ગ્રંથ છે એનું જ અહીંયા સંક્ષેપથી કથન કરે છે. તો જૈમિની જે સૂત્રની અંદર લક્ષણ જે છે એના આ લક્ષણની અંદર વિરોધ હોવો જોઈએ નહીં, તો કહે છે કે કોઈ વિરોધ નથી. એ કહે છે નચ ચોદના લક્ષણો અર્થો ધર્મ ઇતિ સૌત્ર તલ્લક્ષણ વિરોધ. સમાધાન કરી દીધું. અર્થસંગ્રહકાર શું કહે છે કે ચોદના લક્ષણો અર્થો ધર્મ ઇતિ, આ જે સૂત્ર છે એ સૌત્ર એટલે સૂત્રમાં બતાવેલું, તલ્લક્ષણ સૂત્રમાં બતાવ્યું જે લક્ષણ છે એ લક્ષણની સાથે વિરોધ નથી. નચ ચોદના લક્ષણ અર્થો ધર્મથી સૌત્ર તલ્લક્ષણ વિરોધ. એટલે સૂત્ર લક્ષણ અને આ અર્થ ગ્રંથકારનું જે લક્ષણ એમાં કોઈ વિરોધ નથી. એ ગ્રંથકાર ખુદ કહે છે કે મેં જે ધર્મનું લક્ષણ બનાવ્યું એ ધર્મના લક્ષણનો સૂત્રના લક્ષણની સાથે વિરોધ નથી. સૂત્રની સાથે અને સૂત્રના લક્ષણની સાથે કોઈ વિરોધ નથી. સૂત્રની અંદર બતાવેલા ધર્મના લક્ષણની સાથે મેં જે અહીંયા જે લક્ષણ બતાવ્યું છે ધર્મનું એમાં કોઈ વિરોધ નથી. કેમ? તો હેતુ બતાવે છે. ચોદના પદસ્ય વિધિરૂપ વેદિક દેશ પરત્વાત. એ ચોદના પદ શું છે
એ વિધિરૂપ છે. એ વેદનો જ એક દેશ છે. શું છે? વિધિરૂપ છે. ચોદના શબ્દનો અર્થ છે વિધિ. શું છે? વિધિ. તો ગ્રંથકારે લક્ષણ શું બનાવ્યું? વેદ પ્રતિપાદ્ય. શું કીધું? અને સૂત્રમાં છે ચોદના પદ. તો કે છે કે બેમાં ફેર નથી. ચોદનાનો અર્થ છે વિધિ. હવે વિધિ છે ને એ વેદનો જ એક દેશ છે. એટલે વેદ પ્રતિપાદ્ય કીધું તો વેદનો એક ભાગ છે વિધિ પણ આવી જાય કે નહીં? સમજાય છે ને? વિધિ પણ આવી જાય. એટલે વિધિરૂપ વેદનો એક દેશ પર છે. જો વેદ છે ને એના 5 વિભાગ છે: વિધિ, મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ. એ પાંચેયને વેદ કહેવામાં આવે છે. વેદના વૈદિક કર્મકાંડમાં જેટલા મંત્રો છે એ બધાનું વર્ગીકરણ કરવામાં આવે તો વેદના આ 5 પ્રકાર પડે: વિધિ, મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ. તો આ પાંચેય શું છે? વેદ છે. વિધિ, મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ. તો એમાં વિધિ આવ્યું કે નહીં? તો વિધિ એ શું છે? વેદનો જ એક દેશ છે. હવે સૂત્રમાં ચોદના પદ છે એનો અર્થ શું છે? વિધિ. તો હવે વિધિની જગ્યાએ વેદ શબ્દનો પ્રયોગ કરો. ફરક તો એટલો જ થયો કે નહીં? સૂત્ર લક્ષણની સાથે આ લક્ષણનો શબ્દ ભેદનો જ ફેર છે. બાકી અર્થમાં કોઈ ભેદ નથી એમ કહે છે. સૂત્રકારે કેવલ વેદનો એક દેશ વિધિરૂપથી ચોદના પદનો સૂત્રમાં પ્રયોગ કર્યો અને અર્થસંગ્રહકારે એની જગ્યાએ વેદ પ્રતિપાદ્ય શબ્દનો પ્રયોગ કર્યો. એટલે કોઈ ફેર, એટલે કોઈ એમ કે તમારું આ લક્ષણ છે એ સૌત્ર લક્ષણની સાથે, સૌત્રની સાથે યા સૂત્રગત લક્ષણની સાથે વિરોધ આવે છે એવું નથી. સમજાણું? એટલે કહ્યું કે ચોદના પદ છે વિધિરૂપ વેદ એક દેશ પરત્વા. એટલે સૌત્ર અને સૂત્રના લક્ષણ સાથે કોઈ વિરોધ આવતો નથી. એટલે એથી નચ વાચ્યમ, એટલે એવું કહેવું જોઈએ નહીં.
તો શંકા એવી છે કે આ જે તમારું લક્ષણ છે એ સૂત્ર લક્ષણની સાથે વિરોધ આવે છે. સૂત્ર અને સૂત્રગત લક્ષણની સાથે વિરોધ આવે છે એવું પૂર્વ પક્ષી શંકા કરે, કોઈ શંકા કરે અને સમાધાન કરે કે ભાઈ નહીં, ચોદના શબ્દ જે છે વિધિ રૂપ વેદનો એક દેશ જ છે, એટલે સૂત્ર ગ્રંથકારે જે લક્ષણ બને એમાં વેદ પ્રતિપાદ્ય પ્રયોજનો અર્થ ધર્મોત્તમ એ લક્ષણ છે એવું કે આવું સમાધાન કરે તો શંકાકાર કહે છે કે એવું કહેવું એ નથી, એ કહેવા યોગ્ય નથી. એ સમાધાન ઇતિ નચ વાચ્યમ, નચ વાચ્યમ એટલે એ સમાધાન નથી તમારું. સૂત્રની સાથે લક્ષણ, સૂત્ર અને સૂત્રગત લક્ષણની સાથે વિરોધ હજી ચાલુ છે, જે વિરોધનું સમાધાન થયું નથી. કેમ? તત્રાપી ચોદના શબ્દસ્ય વેદ માત્ર પરત્વા. તત્રાપી મને સૌત્રેપી, સૂત્રમાં પણ ચોદના શબ્દ જે છે એ વેદ માત્ર પરક છે, કેવલ વિધિ પરક જ નથી. કેવલ વિધિરૂપ જ નથી પણ વેદ માત્ર પરક છે. ચોદના સૂત્રમાં પણ ચોદના શબ્દ જે છે એ વેદ માત્ર પરક છે. વિધિરૂપ વેદેપદેશ પરક માત્ર નથી ત્યાં સૂત્રમાં. યદ્યપિ વિધિ છે એ વેદનો એક દેશ છે, વિધિ છે એ વેદનો એક દેશ છે, પણ ક્યારે એ સમાધાન ઠરે? આ જે સમાધાન કહ્યું એ ક્યારે સંભવ થાય? ચોદના શબ્દનો અર્થ વિધિ સૂત્રકારે ગ્રહણ કર્યો હોત તો, પણ સૂત્રકારે પણ ચોદના શબ્દનો અર્થ વેદ માત્ર પરક ગ્રહણ કર્યો છે, કેવલ વેદનો એક દેશ વિધિ પરક ગ્રહણ કર્યો નથી. એટલે વિધિરૂપ એક દેશ કહીને કોઈ આ સૂત્ર અને સૂત્રના લક્ષણ સાથે વિરોધનું સમાધાન કરે તો એ સમાધાન યોગ્ય નથી. કેમ કે સૂત્રમાં પણ ચોદના શબ્દ છે વેદ માત્ર પરક છે. એટલે હવે સૂત્રમાં જે ચોદના પદ છે વિધિ વેદ માત્ર પરક છે, કેવલ વિધિરૂપ વેદ એક દેશ પરક નથી. અને બીજું વેદસ્ય સર્વસ્ય ધર્મ તાત્પર્યવત્વેન ધર્મ પ્રતિપાદકત્વા. હવે જે વેદ છે એ શું છે? વેદસ્ય સર્વસ્ય વેદ જે છે ધર્મ તાત્પર્યવત્વેન, વેદનો તાત્પર્ય શેમાં છે? ધર્મમાં. વેદનું તાત્પર્ય ધર્મમાં છે, અને ધર્મમાં હોય છે સંપૂર્ણ વેદ ધર્મનો પ્રતિપાદક થયો. સંપૂર્ણ વેદ છે એ હા વેદસ્ય સર્વસ્ય વેદસ્ય ધર્મ તાત્પર્યવત્વેન, ધર્મમાં વેદનું તાત્પર્ય હોવાના કારણે વેદ ધર્મનો પ્રતિપાદક થયો, ધર્મ પ્રતિપાદક હોવાના કારણે.
સંપૂર્ણ વેદ ધર્મનો વેદનું તાત્પર્ય ધર્મમાં છે. સંપૂર્ણ વેદનું તાત્પર્ય શેમાં છે? ધર્મમાં છે. એટલે ધર્મમાં હોવાથી વેદની અંદર પ્રતિપાદન શેનું થયું કહેવાય? ધર્મનું જ થયું કહેવાય. તો સ્ત્રોત્રગત લક્ષણની સાથે કોઈ વિરોધ નથી. એટલે વેદ પ્રતિપાદ્ય કીધું તો બરાબર જ કીધું છે. વેદ પ્રતિપાદ્ય પ્રયોજનવદ અર્થત્વ ધર્મ, એ ધર્મનું લક્ષણ કરવામાં ક્યાંય કોઈ સૂત્ર લક્ષણની સાથે વિરોધ આવતો નથી. હવે એક વાત અહીંયા જે એમ કીધું ને, ચોદના શબ્દસ્ય વેદ માત્ર પરત્વાદ. તો વેદ શબ્દ છે તો બ્રહ્મ મીમાંસામાં પણ ગ્રહણ થાય છે. બ્રહ્મ મીમાંસા જે છે એ પણ વેદ જ છે કે ને? તો એમ કહેશો કે ચોદના શબ્દ એટલે કે વિધિ એ વેદ માત્ર પરક છે એવું મીમાંસકો માને છે. એટલે મીમાંસકો સંપૂર્ણ વેદને ધર્મ પરક માને છે. તો સંપૂર્ણ વેદથી અભિપ્રાય છે કેવલ કર્મકાંડ પરક ભાગ લેવાનો છે. શું લેવાનો છે? હા, અહીં જે વેદ માત્ર શબ્દ આવ્યો એમાં તો બ્રહ્મ મીમાંસા પણ ગ્રહણ થઈ જાય. હવે એમ કે વેદ માત્ર જે છે એ વિધિનું જ પ્રતિપાદન કરે છે, ધર્મનું પ્રતિપાદન કરે છે. તો વેદાંત દર્શનકાર શું કહે છે? વેદનો જ્ઞાનકાંડ છે એ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. તો એ બ્રહ્મનું પ્રતિપાદન કરવાવાળા વેદ ભાગની સાથે શું આવે? વિરોધ આવે. હું એમ કે આ બધું મારું જ છે, આમાં અડધો ભાગ કોઈ ન હોય તો એ ઉભો થાય ને કે તું બધું મારું કેમ કહી શકે? એટલે વેદ માત્ર પરનો અર્થ છે વિધિ પ્રકરણ પઠિત કૃષ્ણ વેદ પર, એમ લેવાનું છે. કર્મકાંડ પરક જે સંપૂર્ણ વેદ ખ્યાલ આવ્યો? કર્મકાંડ પરક સંપૂર્ણ વેદ જે છે એ વિધિ પરક છે. ચોદના શબ્દ વેદ માત્ર પરક છે એવું કહેવાનો અભિપ્રાય છે કે સંપૂર્ણ કર્મકાંડ વેદ ભાગ પરક છે એમ. અને વેદ છે, વેદસ્ય સર્વસ્ય ધર્મ તાત્પર્યવત્વે. સંપૂર્ણ વેદ છે એનું તાત્પર્ય ધર્મમાં છે. સંપૂર્ણ વેદ સર્વસ્ય, વહાં પણ સંકોચ કરવાનો, કર્મકાંડ પરક એમ. ઉપનિષદ નહીં. ઉપનિષદ જે છે એનું તાત્પર્ય ધર્મમાં નથી પણ બ્રહ્મમાં છે. એટલે સર્વસ્ય વેદસ્ય એમાં સર્વસ્ય શબ્દનો અર્થ પણ લેવાનો છે કર્મકાંડ પરક વેદ ભાગ એમ.
તો હવે લક્ષણ શું થયું? વેદ પ્રતિપાદ્યત્વે સતી પ્રયોજનવત્વે ચ સતી અર્થત્વમ ધર્મસ્ય લક્ષણમ, એવું લક્ષણ થયું. તો એમાં આ લક્ષણનો સૂત્રના લક્ષણની સૌત્ર લક્ષણની સાથે વિરોધ નથી. સમજાણું? વેદ પ્રતિપાદ્યત્વે સતી પ્રયોજનવત્વે ચ સતી અર્થત્વમ ધર્મસ્ય લક્ષણમ. હવે અહીંયા લક્ષણ બનાવ્યું ધર્મનું. ધર્મથી શું છે અભિપ્રાય? યાગાદી. તો યાગાદી શું થયું? અહીંયા લક્ષ્ય થયા. અને આ શું થયું? લક્ષણ થયું. યાગાદી લક્ષ્ય, ધર્મ લક્ષ્ય, એનું લક્ષણ. તો યાગાદી લક્ષ્યની સાથે લક્ષણનો સમન્વય થઈ ગયો કે નહીં? થઈ ગયો. કેવી રીતે થયો? જો યજેત સ્વર્ગ કામ અગ્નિહોત્રમ જુહ્યાત સ્વર્ગ કામ ઇત્યાદિ વેદ વાક્ય દ્વારા પ્રતિપાદ્યમાન જે યાગાદી છે એ યાગાદી, તો એની અંદર વેદ પ્રતિપાદ્યત્વ પણ છે યાગાદીની અંદર, અને સ્વર્ગાદી પ્રયોજનવાન પણ યાગાદી છે. પ્રયોજનવત પણ, પ્રયોજન છે સ્વર્ગ, તો સ્વર્ગથી પ્રયોજનવત પણ યાગાદી છે. અને શ્રેયના સાધન હોવાથી અર્થત્વ પણ રહેલું છે. આ રીતે યજેત સ્વર્ગ કામ ઇત્યાદિ શું થયા? એ લક્ષણ. એટલે વેદ પ્રતિપાદ્ય હોય, પ્રયોજનવત હોય અને અર્થત્વ હોય એ ધર્મનું લક્ષણ થયું. પ્રયોજન થઈ ગયું સ્વર્ગાદી, બરોબર? તો તત્ર સ્વર્ગ કામ, પુત્ર કામ, પશુ કામ ઇત્યાદિ શું થયું? એમાં પણ વેદ પ્રતિપાદ્યત્વ છે.
વેદ પદ છે એ વ્યાપક અર્થવાચી છે અને ચોદના શબ્દ છે એ એક દેશવાચી છે. તો સૂત્રકારે એક દેશવાચી શબ્દ પ્રયોગ કર્યો અને ગ્રંથકારે વેદ શબ્દ વ્યાપક અર્થવાચી, એટલે કોઈ વિરોધ નથી. એ બેવનો વિરોધ કહી શકાય કે સૂત્રકારે શું કર્યું, વેદનો એક દેશ ગ્રહણ કર્યો વેદથી. ચોદના શબ્દ છે એક દેશવાચી છે અને વેદ શબ્દ જે છે એ તો વ્યાપક અર્થવાચી છે. એટલે સૂત્રકારના લક્ષણની સાથે તમારા લક્ષણનો વિરોધ આવે તો એ પરિહાર થયો તત્રાપી. એટલે તત્રાપી એમાં પણ સૂત્રની અંદર જે પદ ચોદના પદ છે વેદ માત્ર પરક છે. એ સમાધાન કર્યું. તત્ર ચોદના શબ્દ છે વેદ માત્ર પરત્વાદ. સૂત્રમાં પણ વેદ માત્ર પરક જ છે. તો સૂત્રની સાથે વિરોધ નથી ને વેદ છે એ ધર્મના પ્રતિપાદક છે એ વાત અહીંયા સ્પષ્ટ થઈ ગઈ. વેદસ્ય સર્વસ્ય ધર્મ તાત્પર્યવત્વેન ધર્મ પ્રતિપાદકત્વાत्. બરાબર, અહીંયા રાખી દો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.